હવે આપણે ઉદાહરણ પોઈન્ટ 1 એની સમજૂતી મેળવીશું. તો ઉદાહરણ પોઈન્ટ 1 છે એની રકમ શું કહે છે કે એક સ્ટ્રક્ચરલ સ્ટીલ છે એના સળિયાની ત્રિજ્યા તમને 1 મિલીમીટર આપે છે. એટલે અહીંયા ત્રિજ્યા તમને 1 મિલીમીટર આપે છે. 1 મિલીમીટર એટલે બીજા શબ્દમાં અહીંયા 10 મિલીમીટર આપે છે. એટલે અહીંયા 10 × 10⁻³ મીટર એટલે બીજા શબ્દમાં 10⁻² મીટર. હવે તેથી લંબાઈ છે એ લંબાઈની દિશામાં અહીંયા 100 કિલોન્યુટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. અહીંયા બળ છે એ બરાબર 100 કિલોન્યુટન એટલે બીજા શબ્દોમાં 100 × 10⁻³ ન્યૂટન અથવા તો 10⁵ ન્યૂટન આયત આપી દીધું છે. તો હવે સળિયો છે એ સળિયામાં પ્રતિબળ શોધવાનું. એક પ્રતિબળ સિગ્મા. બીજું લંબાઈ છે એ લંબાઈનો વધારો એટલે ડેલ્ટા કે. અને ત્રીજું વિકૃતિ એની ગણતરી કરવાની. વિકૃતિ છે એ વિકૃતિ ઈ શોધવાની. હવે બીજું કે અહીંયા સ્ટ્રક્ચરલ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ y બરાબર 2 × 10⁻². અહીંયા 11 તમને આપી દીધું છે. અહીંયા y બરાબર 2 × 10⁻11 મીટર પ્રતિ મીટર સ્ક્વેર આપી દીધું છે. હવે સૌપ્રથમ અહીંયા પ્રતિબળ સિગ્મા શોધીએ. તો પ્રતિબળ સિગ્મા = અહીં આપણે સિગ્મા. તો સિગ્મા બરાબર અહીં આપણે જાણીએ છીએ કે F / A. તો F બરાબર m ને A બરાબર અહીંયા πr². તો અહીંયા F છે એ F બરાબર અહીંયા 10⁵ મૂકે π 3.14 અને આ છે r નો વર્ગ એટલે 10⁻⁴. તો અહીંયા તમે જ્યારે સાદુરૂપ આપશો તો અહીંયા તમને 10⁹ અને ભાગ્યા 3.14 થશે. તો અહીંયા સિગ્મા છે એ સિગ્માનું મૂલ્ય તમને 3.18 × 10⁸ મળશે. મીટર પ્રતિ મીટર સ્ક્વેર. તો આ તમને સિગ્માનું મૂલ્ય મળશે 3.18 × 10⁸. ચલો એના પછી અહીંયા આપણે બીજી વાત કરીએ કે અહીંયા લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L. તો લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L શોધવા માટે અહીંયા તમને મૂળભૂત લંબાઈ આપેલી હોવી જોઈએ. તો અહીંયા તમને એની લંબાઈ મૂળભૂત લંબાઈ L બરાબર 1 મીટર. 1 મીટર. તો અહીંયા મૂળભૂત લંબાઈ ડેલ્ટા L 1 મીટર. તો અહીંયા આપણે જાણીએ છીએ કે સિગ્મા = યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા અપોન ડેલ્ટા L અપોન m એટલે L ઉપર છે. તો therefore ડેલ્ટા L = સિગ્મા * L અને અપોન બાર. સિગ્મા અહીંયા શોધ્યું 3.18 × 10⁸. L અહીંયા 1 મીટર છે અને યંગ મોડ્યુલસ તમને આપી દીધો છે y બરાબર 2 × 10⁻11. તો therefore ડેલ્ટા L છે એ ડેલ્ટા L અહીંયા તમને 1.59 × 10⁻³ મીટર છે. 1.59 × 10⁻³ મીટર. સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરથી એટલે બીજા શબ્દમાં 1.59 mm મળશે. મિલીમીટરમાં મળશે. તો આ તમને ડેલ્ટા L મળે. અને હવે બીજો વાત કરીએ C. તો C બરાબર જો આપણે વિચારીએ તો અહીંયા E. તો અહીંયા આપણે જાણીએ છીએ કે યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા અપોન E. તો therefore અહીંયા વિકૃતિ E બરાબર સિગ્મા અપોન y. સિગ્મા અહીંયા શોધી દીધું છે 3.18 × 10⁻². અને અહીંયા તમને યંગ મોડ્યુલસ y આપી દીધું છે 2 × 10⁻11. તો therefore અહીંયા વિકૃતિ E છે એ વિકૃતિ E બરાબર જે અહીંયા સાદુરૂપ આપીએ તો
1.59 ગુણ્યા 10⁻³ તો આ રીતે તમે વિકૃતિ શોધી શકો. તો આ રીતે ઉદાહરણ 9.1 છે એની સમજૂતી આપી છે. તો પહેલા પ્રતિબળ શોધ્યું, પછી યંગ મોડ્યુલસના સૂત્ર પરથી લંબાઈમાં થતો વધારો શોધ્યો, અને પછી વિકૃતિ છે એ વિકૃતિના સૂત્ર પરથી અહીંયા તમે E શોધ્યું. આ સૂત્ર ના વાપરવું હોય અથવા બીજી સૂત્ર વાપરવું હોય તો E બરોબર ડેલ્ટા L1 L. તો આ ડેલ્ટા L જે આવ્યું L1 મીટર છે એટલે ડેલ્ટા L છે એ E મળશે. હવે ઉદાહરણ 9.2 ની સમજૂતી આપીએ. તો ઉદાહરણ 9.2 છે એમાં અહીંયા આપણે જાણીએ છીએ કે 2 મિલીમીટર, તો 2 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવે એટલે અહીંયા વ્યાસ 2 મિલીમીટર સમાન આપી દીધો છે. અહીંયા D બરાબર 2 મિલીમીટર આપ્યું છે એટલે આની ઉપર અહીંયા 1 મિલીમીટર અથવા 1 × 10⁻³ મીટર આ ત્રિજ્યા. તો અહીંયા 2 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા અહીંયા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલ ના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. તો અહીંયા તાંબા છે એ તાંબાની L કોપર 2.2 મીટર અને L સ્ટીલ 1.6 મીટર છે. હવે અહીંયા જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો અહીંયા 0.70 મિલીમીટર છે. તો ડેલ્ટા LC પ્લસ ડેલ્ટા LS 0.70 મિલીમીટર છે. તો અહીંયા લાગુ પડેલ બોજ મેળવો. લાગુ પડેલ બોજ એટલે અહીંયા F મેળવવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જો ત્રિજ્યા સમાન હોય, અહીંયા ત્રિજ્યા જો સમાન હોય તો આડછેદનું ક્ષેત્રફળ બંને તારનું સમાન થશે. ત્રિજ્યા સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન થશે અને બંને છેડેથી છેડા જોડાયેલા છે એટલે એક સરખો બોલ લગાવીએ છીએ. તો અહીંયા પ્રતિબળ છે એ સમાન હોય. જો પ્રતિબળ સમાન હોય તો અહીં એવું કહી શકાય કે અહીંયા પ્રતિબળ બરાબર યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ. તો અહીંયા એવું કહી શકાય કે સિગ્મા C = સિગ્મા S. સિગ્મા C બરાબર અહીંયા યંગ મોડ્યુલસ YC અને અપોન ડેલ્ટા LC into LC થાય અને સિગ્મા S બરાબર YS અને ડેલ્ટા LS અને into LS થવાનું. તો therefore અહીં એવું કહી શકાય કે ડેલ્ટા LC upon ડેલ્ટા LS is equal to YC upon YS અને LC upon LS થાય. So therefore delta LC upon delta LS. હવે અહીંયા તમને આપી દીધું છે કે બંનેના યંગ મોડ્યુલસ તમને આપી દીધા છે. તો બંનેના યંગ મોડ્યુલસ YC છે એ YC 1.1 અને પેલું 2 છે YS. તો અહીંયા YC 1.1 ગુણ્યા 10⁻11 પેલું 2 ગુણ્યા 10⁻11 ગુણ્યા LC અહીંયા તમને આપી દીધું છે 2.2 અને અહીંયા 1.6.
તો આનું જ્યારે સાદુરૂપ આપશો તો આ સાદુરૂપ તમને અહીંયા 2.5 મળશે. આનું સાદુરૂપ 2.5. તો ડેલ્ટા એલસી upon delta ls 2.5. So therefore delta lc is equal to 2.5 delta ls. અને સમીકરણ નંબર 1 આપ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે delta ls plus delta lc is equal to 0.70 ગુણ્યા 10⁻³ મીટર આપેલું છે. એમાં જો delta lc ની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 ઉપર તો અહીંયા delta ls plus delta ls lc બરોબર 2.5 delta ls બરોબર 0.70 ગુણ્યા 10⁻³ મીટર. તો therefore 3.5 delta ls બરોબર 7 ગુણ્યા 10⁻, અથવા 70 ગુણ્યા 10⁻5. So therefore delta ls is equal to 70 ગુણ્યા 10⁻5 કર અને નીચે 35. તો 35 + 70 એટલે અહીંયા 2 ગુણ્યા 10⁻⁴ ડેલ્ટા ls 2 ગુણ્યા 10⁻⁴. હવે ડેલ્ટા ls જો અહીંયા મૂકી દો તો અહીંયા ડેલ્ટા lc બરોબર એટલે 0.2 ગુણ્યા 10⁻³ અથવા 0.2 મિલીમીટર. તો therefore delta lc is equal to 0.70 mm minus delta ls એટલે 0.70 ઓછા 0.2 એટલે બીજા શબ્દમાં 0.5 મિલીમીટર. આ તમને ડેલ્ટા એલસી મળે. આ રીતે તમે બંનેમાં થતો ફેરફાર શોધી શકો. હવે તમારે લાગુ પાડેલો બોજ શોધવો છે. તો લાગુ પાડેલો બોજ શોધવો હોય એટલે એક શોધવા માટે અહીં આપણે જાણીએ છીએ તો F/A બરાબર અહીંયા કોઈ બી સૂત્ર લઈ શકાય. F/A બરાબર y c delta lc અને upon lc upon delta lc. તો yc આપણે જાણીએ છીએ કે yc અહીંયા તમે મૂક્યો 1.1 ગુણ્યા 10⁻11. lc અહીં તમે જાણો છો 2.2 અને ડેલ્ટા lc તમને અહીંયા મળ્યું 0.5 એટલે 5 ગુણ્યા 10⁻⁴. તો આનું જ્યારે સાદુરૂપ આપો તો a છે f ને કરતા નહીં તો f બરોબર અહીંયા 1.1 ગુણ્યા 10⁻15 ગુણ્યા 2.2 ભાગ્યા 5 અને ગુણ્યા પાઈ r². r કેટલા 1 ગુણ્યા 10⁻³ એટલે 10⁻6 બાદ થશે અને વર્ગ પાઈ r². આ a છે અહીંયા લઈ તો આનું જ્યારે સાદુરૂપ આપશો તો a બરોબર તમને અહીંયા જવાબ મળશે 1.1 8 ગુણ્યા 10⁻2. તો આ રીતે દ્રવ્ય છે એ દ્રવ્ય ઉપર લાગુ પાડેલો બોજ શોધી શકો. તમે સિગ્મા s નું સૂત્ર લો તો પણ આ જવાબ આવે કારણ કે બંને છેડાથી છેડા એકબીજા સાથે જોડાયેલા છે. તો આ રીતે ઉદાહરણ નંબર 2 છે એની સમજૂતી આપીશું.
9.5 માં શું કહે છે કે અહીંયા હિલ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. તો h બરોબર 3000 મીટર. 3000 મીટર છે. હવે મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા V upon V ની ગણતરી કરો. અને બીજું પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 ગુણ્યા 10 ની 10 ઘાત આપી દીધું છે. 2.2 ગુણ્યા 10 ની 9 ઘાત આપી દીધું છે. તો હવે પાણી માટે અહીંયા G 10 આપ્યું છે. 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે બલ્ક મોડ્યુલસ B બરોબર -P upon delta V upon V. હવે અહીંયા માઈનસ તો આપણે જાણીએ છીએ શા માટે, તો therefore delta V upon V બરોબર P upon V છે. તો therefore delta V upon V બરાબર P બરાબર h rho G લઈએ અને upon V. હવે h અહીંયા 3000 આપ્યું છે, rho પાણીની ઘનતા 1000, G 10 અને D અહીંયા 2.2 ગુણ્યા 10 ની 9 ઘાત. આનું જ્યારે સાથે રૂપ આપશો તો ડેલ્ટા V upon V બરાબર અહીંયા તમને જવાબ મળશે 1.36 ગુણ્યા 10 ની -2 ઘાત. અહીંયા 1.36 ગુણ્યા 10 ની -2 ઘાત. તો આ રીતે કદમાં થતો આંશિક ફેરફાર એટલે કદ વિકૃતિ તમે શોધી શકો. તો આ રીતે ઉદાહરણ 9.5 છે એની સમજૂતી કદ સ્થિતિસ્થાપકતા અંક શોધ્યો એની ઉપર છે. એની આપણે થિયરી જોઈ આજે એના ઉપર. તો આ રીતે આ પ્રકરણ આપણે અહીં પૂરું કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રોના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 10 છે એની શરૂઆત કરીશું. થેન્ક યુ.